વચ્ચે હિંસાની પણ શરૂઆત થઈ ગઈ છે। રીનાબેન, આપણે ઘણા બધા અમારી સાથે કોંગ્રેસના નેતા પણ જોડાઈ ચૂક્યા છે। પ્રણવભાઈ આપનું પણ સ્વાગત છે। પણ રીનાબેન, આ ભારતીય જનતા પાર્ટીના જીતના આપણે કારણો, પરિબળો બધાની ચર્ચા કરી, પણ અહીંયા દીદીની હારના જે કારણો છે એની પણ ચર્ચા કરવી છે। તો આપ કયા કારણો ગણી રહ્યા છો? 15 વર્ષનું શાસન અને એના પછી હવે હારનો સામનો। સૌથી પહેલા તો આમ તો એન્ટી ઇન્કમન્સી ફેક્ટર તો લાગુ પડતું જ હોય છે, એક વાત। બીજી વસ્તુ એ છે કે એમની જે ખરેખર સરમુખત્યારશાહી હતી કે કામો કરવાના બદલે લોકોને પોતાની અસ્મિતા અને પોતાની ઓળખાણ બંગાળની જે કહી શકાય કે આપણાથી રહેણીકરણી જે અલગ છે એ બધી વાતોમાં ભરમાવી અને ખરેખર કહી શકાય કે તમે જુઓ કે કામ તો એવા ઠોસ થતા જ નહોતા। બીજી વસ્તુ કે તમે જુઓ કે જ્યારે આયુષ્માન કાર્ડ જ્યારે સરકાર દ્વારા લાવવામાં આવી યોજના, ત્યારે એ પણ ત્યાં દાખલ થવા નહોતી દીધી। એટલે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયા ત્યારે પણ તમે જુઓ કે એમણે ક્યાંક વિરોધ નોંધાવ્યો હતો। એટલે એમનો જે વિરોધ હતો એ આમ જોવા જઈએ તો જે બેઝિકલી કહેવાય સાચો એ ક્યાંય નહોતો। એક વસ્તુ લોકોના મનમાં એક વાત એ ઉતરી છે। બીજી વસ્તુ તમે જો કે સરની પણ ક્યાંક અસર આવી છે। ત્રીજી વસ્તુ મેં હમણાં કહ્યું કે હુમાયુ કબીરે જે કર્યું એની પાર્ટી જે અલગ કરી એના પણ લીધે પણ મુસ્લિમ મતદારોનું વિભાજન થયું છે। એટલે એક સાથે ઘણા બધા કારણો છે। સામે તટે ભાજપની તમે જુઓ કે એની સ્ટ્રેટેજી પણ કામ કરી ગઈ છે, કારણ કે ભાજપને ટેવ છે કે પોતે જ્યાં નબળા પડે ત્યાં લોકો પૂરો અભ્યાસ કરી લે છે। બિલકુલ, અને એક વસ્તુ અહીંયા એ છે કે પાંચેય આંગળા ભારતીય જનતા પાર્ટીના બંગાળમાં હવે ઘીમાં દેખાય છે, કારણ કે અત્યારના જે પરિણામ છે 193 અને રૂઝાન જે કહી રહ્યા છે કે લગભગ 197 થી 200 ની આજુબાજુ સીટો જઈ શકે છે। તો આની અસર રીનાબેન સીધી રાજ્યસભાની સીટો પર દેખાશે। જે બિલકુલ સાચી વાત છે, કેમ કે સીધી વાત છે આંકડો વધશે એટલે સંખ્યા વધશે, ધારાસભ્યની સંખ્યા વધશે એટલે ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો છે એ પણ રાજ્યસભાની બિલ પસાર કરવાના જ્યારે થશે ત્યારે એમને લોકોને ઈઝી પડશે। તમે જો હમણાં જે બિલ હતું પરિણામ આંકડો બદલાય બહુ મોટો ફરક આવી જશે। પણ રીનાબેન, 2021માં જ્યારે 77 સીટ જીતી ત્યારથી જ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શુભેન્દુ અધિકારી દ્વારા જે આખું ગ્રાઉન્ડ લેવલનું ગ્રાસરૂટનું કામ કરવામાં આવ્યું, પરંતુ 2024ના લોકસભાના પરિણામ જો આપણે જોઈએ તો કુલ 72 સીટો છે લોકસભાની, એમાંથી 29 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ અને 12 બેઠકો 6 બેઠકોના નુકસાન સાથે ભારતીય જનતા પાર્ટીને 12 લોકસભા સીટ મળી હતી। લાગે છે કે 2 વર્ષમાં જે મહેનત વધુ કરવામાં આવી લોકસભા બાદ એ મહેનત અત્યારે રંગ લાવી રહી છે। બિલકુલ સાચી વાત છે, અને આપણે જોયું જ છે પણ કે જ્યાં પણ તમે જુઓ કે ભાજપને એમ લાગે છે કે આ બેઠક પર મહેનત કરવી પડશે, એમનું જે ગણિત હોય છે ગજબ હોય છે। તમે જુઓ કે અહીંયા આપણને ખબર છે પ્રેસ પ્રમુખથી લઈ માઇક્રો બૂથ મેનેજમેન્ટ લોકોને જે ના આવે તો આ વખતે તડકામાં પણ લોકોને અહીંયા ગુજરાતમાં પણ બહાર કાઢ્યા। એટલે એમનું એ પ્રકારનું એક લેવલ જે હોય છે જે ચૂંટણીનું જે કહી શકાય કે આખી તૈયારી સ્ટ્રેટેજી એટલે પવનભાઈ તમે તો ત્યાં હતા એ વખતે લગભગ એવી વાત મળી છે કે 30 થી 60 લોકો ઉપર એટલે જનતા ઉપર એક પેજ પ્રમુખ ગોઠવવામાં આવ્યા હતા કે જે લઈ જઈને મતદાન કરે। આ ગણિત શું હતું એ જાણવું છે। જે રીતે અહીંયા પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર પ્રમુખ, મંડળ પ્રમુખ એટલે એ જ ગુજરાતની ફોર્મ્યુલા યુપી થી પછી બંગાળમાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં દરેક જગ્યાએ આ કામ લેબોરેટરી તો આપણું ગુજરાત ને શરૂઆત ત્યાંથી થાય પછી એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે। લેબોરેટરી ગુજરાત છે। ગુજરાતમાં સંગઠન ખૂબ મજબૂત છે અને ખુદ આપણા વડાપ્રધાન અમિતભાઈ પણ અહીંયા ગુજરાતના છે। એમ દરેક મંડળ વાઇઝ, બૂથ વાઇઝ કાર્યકર્તાઓને ગોઠવવા, એમના જોડે કામ કરાવવું। દાખલા તરીકે ઘણીવાર આપણે જોઈએ કોંગ્રેસના નેતા બોલતા હોય છે પણ ખાલી બોલવાનું જ ચાલુ હોય છે, ટીવીમાં આવો, જાહેરમાં સભાઓ કરો। જ્યારે જમીન પર કાર્યકર્તા બૂથમાં કે શક્તિ કેન્દ્રમાં હોતા નથી। અમે પશ્ચિમ બંગાળમાં પણ દરેક બૂથમાં, દરેક શક્તિ કેન્દ્રમાં અને પેજ પ્રમુખ દ્વારા કામ કર્યું છે અને છેક જમીન સુધી જઈ માનનીય પ્રધાનમંત્રી અને અમિતભાઈની યોજનાઓ જે કેન્દ્ર સરકારની છે એ સમજાવી એમનો વિશ્વાસ મુકાયો છે, ત્યારે આજે આ પરિણામમાં વર્તે। બિલકુલ એ પરિણામ આવ્યું છે। અને પ્રણવભાઈ, આપને પણ પહેલા તો અભિનંદન, કારણ કે ઘણા લાંબા સમય પછી એક સારા સમાચાર કોંગ્રેસને મળ્યા છે, એક ખુશીની પળ પણ કોંગ્રેસને મળી છે અને કેરળમાં ફરી એકવાર કોંગ્રેસનું ગઠબંધન વિજય તરફ આગળ વધી રહ્યું છે, બહુમતીનો આંક પાર કરી ચૂક્યું છે। પણ સવાલ એ છે કે કેરળમાં જ્યાં મજબૂતીથી આગળ આવી રહ્યા છે ત્યાં જમીન ભૂસાઈ કેમ રહી? उन्होंने एक स्वाभाविक सहज अभिव्यक्ति की थी और वहां तो बेलूर मठ के साथ उनका आध्यात्मिक संबंध भी रहा है। मुझे लगता है उसे न समझने के कारण यह स्थिति होती है। भारत और भारतीयता के तत्व को समझना चाहिए और क्षेत्र, भाषा, वर्ग, जाति में लड़ाने के अपनी टेम्पलेट से विपक्ष को बाज आने का प्रयास करना चाहिए। સુધાંશુ ત્રિવેદી હતા જે આકરા પ્રહાર કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આખરે કેમ થયું। પ્રણવભાઈ, આપણી વાતને આગળ મૂકીએ કે કેરળમાં જ્યાં મજબૂતીથી ફરી પાછું કમબેક કર્યું છે
તો બંગાળ, આસામ હોય કે પછી પુડુચેરી હોય, આ બધી જગ્યાએ શું થઈ રહ્યું છે? જો જ્યાં સુધી બંગાળની વાત કરીએ ત્યાં સુધી બંગાળમાં ટીએમસી એક ત્યાંનો સ્થાનિક અને બહુ મજબૂત પક્ષ છે. તમે યુપીમાં જુઓ તો સમાજવાદી પાર્ટી એ ત્યાંનો સ્થાનિક પક્ષ છે. એટલે કોંગ્રેસ એ બધા પક્ષોને સમર્થન આપી રહ્યું છે. કોંગ્રેસ એક સમયે નાના ભાઈની ભૂમિકામાં તો પ્રણવભાઈ હતો ને. જો સમય પરિવર્તન સંસ્થાનો નિયમ છે, સમય આવે ત્યારે આ જ ભાજપવાળા કાશ્મીરમાં કોની જોડે બેઠેલા હતા એ મારે તમને કહેવાની જરૂર નથી. તમે મારા કરતા વધારે અનુભવી છો. મારી વાતને તમે બીજી રીતે લઈ રહ્યા છો. હું જે કહી રહ્યો છું, મારી વાત સાંભળો પહેલા. હું એ કહી રહ્યો છું કે નાના ભાઈની ભૂમિકામાં તો પહેલા હતા ને. બંગાળમાં 44, 45, 50 સીટોનો તો ઇતિહાસ રહ્યો છે. સાવ એવું તો નહોતું કે અસ્તિત્વ નહોતું કોંગ્રેસનું. દેશની સૌથી જૂની પાર્ટી છે અને એનું અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. કોની સાથે તમે ગઠબંધનમાં બેઠા, શું બેઠા, એ અત્યારે મારો સવાલ નહોતો. કદાચ આગળ આવી શકે પણ અત્યારે નહોતો. અસ્તિત્વ પર સવાલ હતો મારો. હા, એટલે અસ્તિત્વની જ વાત કરું છું કે ક્યાંક એવું લાગી રહ્યું હોય તમને. અમે બી સ્વીકારીએ છીએ કે ભાઈ પશ્ચિમ બંગાળની અંદર અમારી સીટો થોડી ઓછી થઈ રહી છે. પુડુચેરીમાં પણ એ થયું, આસામમાં પણ એ થયું. પવન ખેરા સાથે જે થયું એનો ફાયદો કોંગ્રેસને મળવાના બદલે હેમંત બિસ્વા શર્માને મળી ગયો. હવે જે હકીકત તો છે, વાસ્તવિકતા જે ગ્રાઉન્ડ લેવલની હકીકત છે ને, એ તો કંઈ આખી અલગ જ છે. કે જે આપણે એસઆઈની વાત કરી તો સરની પ્રક્રિયા આપણે ગુજરાતમાં થઈ, બાંગ્લાદેશમાં થઈ, પશ્ચિમ બંગાળમાં થઈ, એવી આસામમાં ના થઈ. કેમ? આસામમાં એસઆઈ કરાવવું સરની પ્રક્રિયા જરૂરી નહોતી, પુડુચેરીમાં જરૂરી નહોતી, કેરળમાં જરૂરી નહોતી. પણ જ્યાં જ્યાં જગ્યા ઉપર લાગતું હતું ભાજપને કે અહીંયા આગળ આપણે સત્તા ગુમાવવાના છે અને જ્યાં સત્તા ગુમાવવાનો ડર હતો ત્યાં આગળ જે ઇલેક્શન કમિશન છે એ ઇલેક્શન કમિશન તો ભાજપની ઓફિસની અંદર ખુરશી નાખીને બેઠેલું છે. લાગતું કે યુસીસી જે છે એ આસામમાં લાગુ કર્યું હેમંત બિસ્વા શર્માએ, તો એનો ફાયદો ક્યાંક કોંગ્રેસને મળશે ને ભાજપને નુકસાન જશે. યુસીસી વાત કરો છો, યુસીસી તો ગુજરાતમાં બી લાગુ થયું જ ને આસામ પછી. આજે ગુજરાતમાં કેટલી મહિલાઓ સક્ષમ છે, કેટલી મહિલાઓ સુરક્ષિત છે. આજે પાયલ ગોટીની આપણે વાત કરીએ, હમણાંનો જ કિસ્સો છે 1 વર્ષ પહેલાનો. એની ચર્ચા આપણે પછી કરીએ. મારો સવાલ સાંભળો. મહિલાઓ સુરક્ષિત ક્યાં છે? પ્રણવભાઈ, તમે બીજી બાજુ ડાયવર્ટ કરવા જશો, હું નહીં થવા દઉં. જૂનો ડ્રાઈવર છું, સ્ટીરિંગ ફીટ પકડી રાખીશ. વાંધો નહીં. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આસામમાં જ્યારે યુસીસી થયું ત્યારે એ શક્યતાઓ બહુ દ્રઢ હતી. કોંગ્રેસ પણ આશાવાદી હતી કે મુસ્લિમ વોટ આપણી તરફેણમાં આવશે અને એનો આપણને ફાયદો ચૂંટણીમાં મળશે અને કદાચ સરકાર ફરી બનશે. પણ એ થયું નહીં. મારો સવાલ એ છે. મારો એ જ કહેવાનું, તમને એ જ વાત ઉપર થતો હતો કે તમે આસામમાં એને કેમ કન્વર્ટ ના કરી શકી? અત્યારે આસામમાં કોની સરકાર છે? અત્યારે આસામમાં કોની સરકાર છે? સવાલ પૂછવાનું કામ મારું છે. તમે આસામમાં જે સરકાર ચાલી રહી છે એનો સપોર્ટ કોનો છે? બીજેપીનો છે. એમ તો કેટલા અસંખ્ય લોકો છે કે જે ભ્રષ્ટાચારમાં ડૂબેલા હતા. આસામની અંદર સરકારમાં જે પેલા એ છે સીએમ, એ બી ભ્રષ્ટાચારમાં ડૂબેલા હતા. એમની ઉપર આક્ષેપ કરતા હતા. આજ મોદી સાહેબ, આજ અમિતભાઈ, અને અત્યારે એમને વોશિંગ મશીનમાં ક્લીન કરીને બેસાડ્યા છે, જેમ મહારાષ્ટ્રમાં અજીત પવારને બેસાડ્યા હતા એવી રીતે. એટલે જ્યાં ગાડી અત્યારે યુસીસી એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે, જનતા એને સ્વીકારે છે. એ આસામના પરિણામ પરથી આપણે માની શકીએ પ્રણવભાઈ? ચોક્કસ. જનતા જે યુસીસી આવકાર્ય છે, યુનિફોર્મ સિવિલ કોડ આ દેશમાં આવકાર્ય છે, એ વાત સાચી તો પછી બિલકુલ તમે કહો છો એ પ્રમાણે જો તેનું જે પરિણામ આવી રહ્યું છે, જનતા જે વસ્તુ સ્વીકારી છે, જનતા જનાર્દન છે, એ જે વસ્તુ જનતાને યોગ્ય લાગશે, એ ચાહે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પાર્ટી હોય, એને ચાલો આપે એ સ્વીકાર્યું એ બદલ આપના માટે માન છે. પ્રીતિ? બિલકુલ. તો યુસીસી અહીંયા સ્વીકાર્યું છે, પરંતુ સાથે સાથે અન્ય રાજ્યોના પરિણામ પણ આવી રહ્યા છે અને જે પ્રમાણે ટીએમસી અત્યારે બિલકુલ ધ્વસ્ત થઈ ગયો છે એનો કિલ્લો. ઘણા બધા આપણે જે રીનાબેન, આપણે પહેલા પ્રશ્ન હતા કે ટીએમસીના એન્ટી ઇન્કમ્બન્સી તો આપણે જણાવી, પરંતુ કયા એવા કારણો જે એની હાર અત્યારે લઈને આવી છે? ટીએમસી માટે આમ જોવા જઈએ તો ભાજપ પોતે જ એક કારણ બની ગયું છે. કેમ કે મોદીજીનો મજબૂત ચહેરો એક તો તમે જુઓ કે મોટાભાગના જેટલા પણ રાજ્યોમાં સ્થાનિક લેવલે બધે તમે જુઓ કે ચૂંટણીઓ લડાય એમાં સૌથી મોટો મોદીજીનો ચહેરો. આજે પણ તમે જુઓ કે વિધાનસભાનું ઇલેક્શન હશે તો પણ મોદીજીના નામે જ લડાય છે ચૂંટણી. એટલે બંગાળમાં પણ એ વસ્તુ કામ કરી ગઈ છે કે લોકોએ મોદીજી પર વિશ્વાસ મૂક્યો. આજે મોદીજી એક એવો ચહેરો દેશનો બની ગયો છે કે આપણે સ્વીકારવું જ પડે કે લોકો એક ભરોસો મૂકે છે, ક્યાંક વિશ્વાસ મૂકે છે. ચૂંટણી પંચની ભૂમિકા પણ રીનાબેન થોડી સવાલોના ઘેરામાં રહી છે, એને પણ નકારી શકાય એમ નથી. હા જી, ઈડી હોય કે ચૂંટણી પંચ હોય, તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આરોપો લાગતા રહ્યા છે અને આરોપો ક્યાંક સાચા પણ હશે, હું પણ એમ કહું છું.
પરંતુ જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી તો આપણે આરોપ જ Of ગણી course. શકીશું. સીધી પણ એ વાત જે છે. ટ્વીટ હમણાં જ કૃષ્ણા જા મારી સાથે બેઠી હતી એને વાત કરી કે એ ટ્વીટ ટીએમસી ને